વિડિયો બંધ કરો પરમિશન લીધી છે અશોકસિંહની અંદર પરમિશન લઈને આવ્યા છે આ એક મુખ છે મુખની અંદરથી અહીંયા પાણી પડે છે જે શિવલિંગની ઉપર જે પાણી પડે છે એ અહીંયાથી તમે પડે છે તમે જોઈ શકો છો ગાઈસ છે બધા જ પિલરની અંદર અલગ અલગ કંઈક ને કંઈક શ્લોક લખેલા છે એ છે બહારથી તમને ત્રિમૂર્તિ દ્વાર આખો મોટો દ્વાર તમને જોવા મળશે એની અંદર આવશો તો તમને આવડું મોટું મંદિર અંદર જોવા મળશે हाय गाइस तो मैं हूँ सोनू और आप देख रहे हैं सोनू द गुजर ट्रैवलर तो આજે તમને કંઈક યુનિક જગ્યાએ લઈને આવ્યો છું અને એકદમ અદ્ભુત જગ્યાએ લઈને આવ્યો છું રાજકોટ લીંબડી અમદાવાદ હાઈવે ઉપર તમે આ રસ્તા પરથી પસાર થયા છો ને આ દ્વાર તમે જોયો છે જેને ત્રિમૂર્તિ દ્વાર કહેવામાં આવે છે પણ તમે આ જગ્યાએ રેસ્ટ લઈને આની અંદર તમે વિઝિટ નહીં કરી હોય જો તમે વિઝિટ નથી કરી તો તમે બહુ મોટી ભૂલ કરેલી છે કેમ કે આની અંદર એક અદ્ભુત જગ્યા છે ને અદ્ભુત આની અંદર એક મંદિર છે આ રસ્તેથી તમે નીકળો તો થોડી વાર રેસ્ટ લઈ અને આ મંદિરની વિઝિટ એકવાર જરૂરથી કરજો તો ચાલો ગાઈસ તમને અંદર લઈ જાઉં અને અંદરનો નજારો બતાવું કે અંદર મંદિર કેવું છે અને અંદર શું શું છે તો ચાલો ગાઈસ મારી સાથે સ્ટાર્ટિંગની અંદર તમને આવો મોટો ગેટ જોવા મળશે આખો ગેટ તમે જોઈ શકો છો ગાઈસ કે લાકડાનો છે અને એકદમ જૂનવાણી છે વિન્ટેજ આખો ગેટ છે આ તમે જોઈ શકો છો આખો ગેટ તમને બતાવું કે આ કેવડો મોટો ગેટ છે ગાઈસ અને અહીંયાથી તમે એન્ટર થશો એટલે તમને આખી અહીંયા કોતરણી તમને જોવા મળશે અલગ અલગ બધી કોતરણી તમે જોઈ શકો છો પથ્થરની અંદર આખી બનાવેલી આખી કોતરણી છે તમે જોવો ગાઈસ કેવી છે આ કોતરણી અને અહીંયાથી આ તમને મંદિર અહીંથી આખો વ્યૂ દેખાશે પાછળનો તમે જોવો ગાઈસ કેટલો અદ્ભુત નજારો છે અને કેવડું મોટું મંદિર લાગે છે એક ટાઈમ માટે તો તમને સોમનાથની યાદ લેવડાવે એ ટાઈપનું આખું મંદિર છે ગાઈસ આ સન્ડે તમારા માટે 4 વાગ્યા સુધી ખુલ્લું હોય છે બપોરના ટાઈમે અને તમે 4 વાગે અંદર એન્ટર 4 વાગ્યાની પહેલાં તમે અંદર એન્ટર થઈ જશો તો તમને આ જગ્યાના દર્શન થશે બાકી તમને બંધ જોવા મળશે આ મંદિર છે તમે જોઈ શકો છો ગાઈસ આ પાછળ તમે જો એટલી જગ્યા મસ્ત છે અહીંયા તમે જોઈ શકો છો કે લાઈફ મિશનનું એક આખું અહીંયા આખું પથ્થરથી આખો લોગો એનો બનાવવામાં આવેલો છે તમે જોઈ શકો છો જેવા જ તમે એન્ટર થશો એવો જ તમને આ લોગો જોવા મળશે આ એકદમ આવી જગ્યાની વચ્ચે તમે જોઈ શકો છો અને પાછળ છે અહીંયા મંદિર આખું તમે જુઓ તમને બતાવું ઘણી બધી વસ્તુઓ જે તમને અહીંયા નવી બનતી હોય એવી જોવા મળશે તમે જોઈ શકો છો એન્ટ્રન્સમાં તમને આ જો હાથીની પ્રતિમા રાખેલી છે પથ્થરની આખી અને ત્યારબાદ અહીંયા ફુવારા રાતના ટાઈમે અહીંયા ફુવારા માટેનું હજી પ્લાનિંગ ચાલે છે આ તમે જોઈ શકો છો આખું કેવું છે ના જો એકદમ ગાર્ડન કેટલું મસ્ત છે તમે જોઈ શકો છો આ પાછળ તમે જો ઘણી બધી વસ્તુઓ છે ઘણી બધી ગાર્ડનની અંદર ઘણી બધી અલગ અલગ મૂર્તિઓ છે તમે જોઈ શકો છો પરમિશન લીધી છે અશોકસિંહની અંદર પરમિશન લઈને આવ્યા છીએ હા લીધી બાપુની પરમિશન લીધી અમે હા એમને કીધું કે ઉતારી લો અંદર વાંધો ગાઈસ આ જગ્યા ઉપર તમારે વિડીયો ઉતારવા માટે પરમિશન લેવી પડશે આ સામે તમે જુઓ તમને બતાવું કે કાર્યાલય છે સામે આ સામે જે જગ્યા રહે છે એ કાર્યાલય છે એ જગ્યાની અંદર ત્યાં અશોકસિંહ બાપુ છે તેમની પરમિશન તમારે લેવી ફરજિયાત છે તો તમને અહીંયા વિડીયોગ્રાફી કરવા મળશે ત્યારબાદ તમને બતાવું ચાલો ગાઈસ અહીંયાનું ગાર્ડન કેવું છે અને ગાર્ડનની અંદર પણ તમને અહીંયા અલગ અલગ મૂર્તિઓ જોવા મળશે એટલે તમને કોઈ બીજા કોઈ વિચાર નહીં આવે ગાર્ડનની અંદર તમે બેસશો તો તમને શાંતિનો અનુભવ થશે ગાઈસ તમને એ પણ બતાવું ચાલો શંકર ભગવાનની મૂર્તિ છે તમે જોઈ શકો છો આખું રાઉન્ડમાં સ્ટ્રક્ચર આખું કરેલું છે પથ્થરનું ગાર્ડનની વચ્ચે છે જેટલા પણ તમને આવા જે કહેવાય કે લોન વાળા ગાર્ડન જોવા મળશે એની અંદર હરેક જગ્યાની અંદર અલગ અલગ ભગવાનની મૂર્તિ આ ટાઈપની રાખેલી છે તમે જોઈ શકો છો ગાઈસ રામાયણ અને મહાભારતની અંદર જેટલા પણ બધા અલગ અલગ જે પણ અંદર જે ભાગ થઈ ગયા છે બધાના સ્ટેચ્યુ અલગ અલગ કંઈક ના કંઈક આ સ્ટેચ્યુ દર્શાવે છે એ વસ્તુ તમે જોઈ શકો છો આ છે અહીંયા અને અહીંયા તમે જુઓ ગાઈસ અહીંયા રામ ભગવાન છે જે રાવણનો વધ કરી રહ્યા છે એ ટાઈપનું આખું સ્ટેચ્યુ છે તમે જોઈ શકો છો ગાઈસ જો અહીંયા રામ ભગવાન છે ને આ રાવણનો વધ કરી રહ્યા હોય એવું આખું સ્ટેચ્યુ છે કે તમે જુઓ છો ત્યારબાદ આપણે મંદિરની એકદમ નજીક આવી ગયા છીએ અને મારી પાછળ તમે જુઓ એ આખું મંદિર છે જે ત્રિમૂર્તિ દ્વારના નામે ઓળખવામાં આવે છે અને આખું પાછળ તમને મંદિર છે તો ચાલો ગાઈસ આપણે મંદિરની વિઝિટ કરીએ અને મંદિર તમને બતાવું કે મંદિર આ કેવું છે
આ જગ્યા જોઈને તો તમને એવું લાગ્યું હશે કે એકદમ વિશાળ જગ્યામાં મંદિર છે અને એકદમ મસ્ત મંદિર હશે. હા ગાઈસ, તો તમે સાચું જ વિચારી રહ્યા છો કે આ એકદમ મસ્ત મંદિર છે અને એકદમ વિશાળ જગ્યાની અંદર આ મંદિર છે. આવડી મોટી જગ્યા છે અને આપણા લીંબડીની બાજુમાં આ જગ્યા છે એ એકદમ અદ્ભુત કહેવાય. કેમ કે આ તમે જોઈ શકો છો કેટલી મસ્ત જગ્યામાં આ મંદિર છે અને આખું તમને જુઓ. હા, એક વાત કહું ગાઈસ કે આ મંદિરે તમે આવશો તો તમને એક ટાઈમ માટે તો તમને સોમનાથની યાદ આવી જાય છે. તમે સોમનાથમાં જે ટાઈપનું મંદિર છે એ ટાઈપનું મંદિર લાગે છે ગાઈસ, તમે જોઈ શકો છો. આ જગ્યાએથી અંદર એન્ટર થવા માટેનો રસ્તો છે, તમે જોઈ શકો છો ગાઈસ. અને મંદિરની આખી તમે જુઓ કે જૂનવાણી આખી કોતરણી છે અને આખું સ્ટ્રક્ચર કેવું ઊભું છે તમે જોઈ શકો છો ગાઈસ. અહીંયા અલગ અલગ શ્લોક લખેલા છે, તમે જોઈ શકો છો. જેટલા પણ અહીંયા પિલર તમને દેખાય છે બધા જ પિલરની અંદર અલગ અલગ કંઈક ને કંઈક શ્લોક લખેલા છે, તમે જોઈ શકો છો ગાઈસ. અને આ જગ્યાએથી મંદિરની અંદર એન્ટર થવા માટેનો આખો રસ્તો છે અને અહીંથી તમે આગળ જશો એટલે તમને આ મંદિરનો દ્વાર જોવા મળશે. અહીંયાથી તમે અંદર જઈ શકો છો ગાઈસ. ગાઈસ, આ મંદિરની એક એક વસ્તુ બારીકીથી એકદમ કરવામાં આવી છે અને તમે જોઈ શકો છો કે આખું આ લાલ પથ્થરનું કામ છે. આખી પથ્થરમાંથી આખું બનાવેલું આખું મંદિર છે. આવડું મોટું મંદિર પથ્થરમાંથી બનાવવું એક અદ્ભુત વાત કહેવાય. કેમ કે હજી નાના મંદિરો તો તમે જોયા હશે કે પથ્થરથી બનેલા હશે, એ તમે સાંભળ્યું હશે કે જોયું પણ હશે ઘણી બધી જગ્યાએ. પણ આ આટલું વિશાળ મંદિર એ પથ્થરની અંદર બનાવવું એટલે બહુ અદ્ભુત વાત કહેવાય. એ ઘણા બધા વર્ષો નીકળી જાય અત્યારના જમાના પ્રમાણે, પણ આ બહુ ખૂબ જ જૂનું મંદિર છે, તમે જોઈ શકો છો ગાઈસ. આખો આરસની આ સીડીઓ છે અને અહીંયા તમારે બૂટ ચપ્પલ ઉતારીને પછી મંદિરની અંદર પગે લાગવા માટે જવાનું હોય છે. તો ચાલો ગાઈસ, તમને અહીંયા મંદિરના થોડેક નજીક સુધી તમને લઈ જાઉં. આપણે વિડીયોગ્રાફીની પરમિશન તો લીધી છે, પણ ઘણા બધા ઇસ્યુના લીધે થઈને ઘણી બધી આપણાથી કંઈક અલગ બોલાઈ જાય એટલા માટે થઈને ઘણી બધી આપણે તો એવો કોઈ ઈરાદો ન હોય કોઈ વસ્તુ બોલવાનો, પણ ઘણા બધા લોકોનો ઘણા બધો અર્થ એમાં થતો હોય છે, એટલા માટે એ લોકોએ ના પાડેલી છે. પણ આપણે થોડેક સુધી તમને અંદર લઈ જવાની હું કોશિશ કરીશ કે બાપુએ કીધું છે થોડો ઘણો વિડીયો ઉતારી શકો છો, તો થોડો વિડીયો હું તમને ઉતારીને બતાવું કે અંદર કેવું છે ગાઈસ. ગાઈસ, આ ટાઈપનું આખું વિશાળ મંદિર છે અને અહીંયા પહેલાં તમને બતાવું કે સપ્તર્ષિ મંડળ એવું લખેલું છે આખું મંદિરનું. અને આખું સ્ટ્રક્ચર તમે જુઓ કે કેટલું મોટું સ્ટ્રક્ચર છે અને કેવું મસ્ત મંદિર છે, તમે જોઈ શકો છો કે આવડું વિશાળ મંદિર આપણા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એટલે બહુ અદ્ભુત વસ્તુ કહેવાય છે. તમે જોઈ શકો છો આખું અહીંયા કાર્યાલય છે. આની અંદર કોઈ જગ્યાએ કલર કામ કરવામાં નથી આવ્યું, પણ તો પણ આ મંદિર એટલું બધું મસ્ત લાગે છે ને કે વાત જ જવા દો ગાઈસ. અને મંદિરની પાસે તમે જોઈ શકો છો કે કેવા બાકડા છે, તમે જોઈ શકો છો આખા પથ્થરના બાકડા છે. પથ્થરના બાકડા ઉપર બેસવાની ફિલિંગ જ કંઈક આખી અલગ છે ગાઈસ. તો ચાલો આપણે મંદિરની પ્રદક્ષિણા કરી અને તમને આખું મંદિર પાછળથી બતાવું કે કેવું છે ગાઈસ. ગાઈસ, આ તમે જોઈ શકો છો સાઈડનો ભાગ છે. આપણે ધીમે ધીમે મંદિરની પાછળ જઈ રહ્યા છીએ અને તમે જુઓ અહીંયા અલગ અલગ બધા જ ભગવાનોની અહીંયા કોતરણીથી કહેવાય કે સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે. વિષ્ણુ ભગવાન છે, વામદેવ છે, અલગ અલગ કેટલા ભગવાનની અંદર ઝીણી ઝીણી કોતરણી બારીક કોતરણી કરવામાં આવી છે ગાઈસ. તમે જુઓ ગાઈસ, ચાલો તમને પાછળની સાઈડ લઈ જાઓ ગાઈસ. આ તમે જુઓ પાછળનું ગાઈસ, આ જગ્યાનું હજી કહેવાય કે કામ ચાલુ છે. અહીંયા પણ લોન કે ગાર્ડન જેવું કરવામાં આવશે ગાઈસ, તમે જુઓ. અને આ પાછળનો ભાગ છે આ મંદિરનો આખો, તમે જોઈ શકો છો ગાઈસ. લીંબડીથી અમદાવાદ હાઈવેની વચ્ચે જે ઝાખણ ગામ છે એ જગ્યા ઉપર આ સ્થિત આ મંદિર છે. બહારથી તમને ત્રિમૂર્તિ દ્વાર આખો મોટો દ્વાર તમને જોવા મળશે. એની અંદર આવશો તો તમને આવડું મોટું મંદિર અંદર જોવા મળશે ગાઈસ. એ જ આ મંદિર છે. ગાઈસ, આ મંદિરને જોઈને તમને લાગતું હશે કે આ મંદિર હમણાં બનેલું છે, પણ ના ગાઈસ, આ મંદિરની દેખરેખ એટલી બધી કાળજીથી રાખવામાં આવી છે કે તમને હજી નવા જેવું જ લાગે છે. પણ આ ખૂબ જ જૂનું મંદિર છે. કેમ કે મને ખબર છે કે હું નાનપણમાં જ્યારે નાનો હતો ત્યારે સ્કૂલથી
છૂટીને અમે અહીંયા ઘણી બધી વખત અહીંયા આવતા હતા. આ મારા નાનપણ વખતનું આ મંદિર છે, તમે જોઈ શકો છો ગાઈસ. આખું આ મંદિરની એકદમ પાછળનો ભાગ છે. હાલ આપણે મંદિરની પાછળ આવી ગયા છે ગાઈસ, અને પાછળનો વ્યૂ કંઈક આવો જોવા મળે છે. અહીંયાથી મંદિર આખું આવું દેખાય છે, અને તમે જો કે ઉપર ધજા ફરકે છે એકદમ પીળા કલરની, તમે જોઈ શકો છો ગાઈસ, ઘુમ્મટની ઉપર. અને અહીંયા રવિવારે ખૂબ જ સંખ્યામાં પબ્લિક આવે છે, અને ઘણા બધા લોકો આ સ્પેશિયલી આ મંદિરની વિઝિટ કરવા આવે છે, અને ગાર્ડનની અંદર બેસવા માટે આવે છે. ગાઈસ, આ એક વસ્તુ મને અદ્ભુત જોવા મળી છે. આ એક સ્ટેચ્યુ તમે જો, આખું પથ્થરની કોતરણી જુઓ તમે કેવી છે. આ મંદિરની અંદર અહીંયા શંકર ભગવાન બિરાજમાન છે, જ્યાં શિવલિંગ છે, અને એની ઉપર જે જળાભિષેક થાય છે એ આ તમે જોઈ શકો છો કે અહીંયા એક સ્ટેચ્યુ છે, અને આખું એક કહેવાય છે કે પાણી પીતું હોય એ ટાઈપની મુદ્રામાં બેઠું છે. અને અહીંયાથી આ એક મુખ છે, મુખની અંદરથી અહીંયા પાણી પડે છે. જે શિવલિંગની ઉપર જે પાણી પડે છે એ અહીંયાથી તમે પડે છે, તમે જોઈ શકો છો ગાઈસ. અને એ પાણી આની અંદર આખું જમા થઈને પછી અહીંયા નીચે આવે છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ તમને આ પગથિયા પણ બતાવું કે આ મંદિરની અંદર એન્ટર થવા માટેના અહીંથી પગથિયા છે. આ તમે પાછળની સાઈડથી પણ અહીંયા એન્ટર થઈ શકો છો ગાઈસ. ગાઈઝ, આ મંદિર તમને કેવું લાગ્યું કોમેન્ટમાં એકવાર જરૂરથી જણાવજો. અને હા, આજુબાજુના લોકેશનમાં તમે રહેતા હોય તો આ મંદિરે એકવાર જરૂરથી વિઝિટ કરજો. તો ગાઈઝ, આ જગ્યા તમને કેવી લાગી અને આ મંદિર તમને કેવું લાગ્યું ગાઈઝ? લીંબડીથી ખૂબ જ નજીક 5 થી 7 કિલોમીટરના અંતરે આ જાખણ ગામ પાસે આ આવેલું ત્રિમૂર્તિ મંદિર છે, ને ત્રિમૂર્તિ દ્વાર પણ આને કહેવાય છે ગાઈઝ. તો આ જગ્યા તમને કેવી લાગી? જગ્યા ગમી હોય તો લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈઝ. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરો ગાઈઝ.